બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય, કાઠા ગોયરમાની જય। ઓમ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ, ગોવિંદાય નમો નમઃ। નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ શ્યામાશ્યામ દર્શનમાં આપનું હાર્દિક સ્વાગત છે। અત્યારે આપણે અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસમાં આપણે કથા સાંભળી રહ્યા છીએ। તો આ વાર્તા સાંભળવા મારી સાથે અંત સુધી જોડાયેલ રહેજો। તો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનારા બીજા વિડીયોની માહિતી આપ સુધી તરત પહોંચે। અધ્યાય 11, મેઘાવતીને શંકરનું વરદાન। સૂતપુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, ઋષિકન્યા મેઘાવતીએ ભગવાન શંકરની ઉગ્ર તપસ્યા શરૂ કરી દીધી। સૂર્ય ગ્રીષ્મ ઋતુ આવતા તે 5 અગ્નિઓની વચ્ચે બેસતી, હેમંત ઋતુમાં શીતળ જળમાં બેસતી, ફક્ત પાણી બહાર પોતાનું મોઢું બહાર રાખતી, ચોમાસામાં જમીન ઉપર દર્ભાસન પાથરી શરીરે કંઈ પણ ઓઢ્યા વગર સૂતી, તે આહારમાં ફક્ત સવાર સાંજ ધુમાડો જ લેતી। આ રીતે તેણે 9000 વર્ષ સુધી તપ કર્યું। આટલી ઉગ્ર તપસ્યાથી ભગવાન શંકર મેઘાવતી ઉપર પ્રસન્ન થયા। તેણે પોતાનું સ્વરૂપ પ્રગટ કરી મેઘાવતીને દર્શન આપ્યા। મેઘાવતી તપને લીધે દુર્બળ થઈ ગઈ હતી, છતાં ભગવાન શંકરના દર્શન માત્રથી તે ઉત્સાહિત થઈ ગઈ। તેનું શરીર કૃશ થઈ ગયું હતું, છતાં તેમાં શક્તિનો સંચય થયો। તે ઊભી થઈ અને ભગવાન શંકરની પૂજા કરી અને વિનયપૂર્વક સ્તુતિ કરતા કહેવા લાગી, હે પાર્વતીપતિ, હે દીનાનાથ, હે ભોળાનાથ, હે શંભો, આપને નમસ્કાર હો। સૂર્ય, ચંદ્ર, અગ્નિ રૂપન ત્રિનેત્રવાળા, મુંડમાળા અને સર્પને ધારણ કરનારા ત્રિશૂલધારી હે પ્રભો, મારા તમને નમસ્કાર છે। સંસાર સાગરમાં ડૂબેલા માનવીઓ આપને શરણે આવે છે, તેમ હું પણ આપને શરણે આવી છું। બાણાસુરના સર્જક અને અલર્ક રાજાની મરેલ પત્નીને સજીવન કરનાર નાથ, આપના ગુણ ગાવા દુર્લભ છે। ભક્તોના શત્રુઓનો સંહાર કરનાર, સંસારનો આવાગમનનો નાશ કરનાર, જન્મ મરણને હરનારા એવા આપને વારંવાર નમસ્કાર કરું છું। ભગવાન શંકરે મેઘાવતીની સ્તુતિથી પ્રસન્ન થઈ કહ્યું કે, હે તપસ્વીની, તારી જે કાંઈ ઈચ્છા હોય તે દર્શાવ, હું તારા ઉપર પ્રસન્ન થયો છું। તું જે માગે તે આપવા હું તૈયાર થયો છું। ભગવાન શંકરનું આ વચન સાંભળી ઋષિકન્યા બોલી, હે દીન દયાળુ, જો આપ મારા ઉપર પ્રસન્ન થયા હો તો મને પતિ આપો, પતિ આપો। હું પતિ માગું છું, પતિ માગું છું, માટે મને પતિ આપો, મારી બીજી કોઈ ઈચ્છા નથી। ભગવાન શંકર બોલ્યા, હે કન્યા, તે 5 વાર પતિની માગણી કરી, તેથી હવે તને 5 પતિ થશે। તેઓ દાનવીર, શૂરવીર, ધર્મવીર હશે। મેઘાવતી ભગવાન શંકરનું આ વિચિત્ર વરદાન સાંભળી સ્તબ્ધ બની ગઈ। તેને આ સાંભળી ઘણું દુઃખ થયું। તેણે કહ્યું, કૈલાસપતિ, મેં વરદાનમાં માગ્યું શું અને આપે આપ્યું શું? એક પતિને 5 પત્ની હોય તેવું તો સાંભળ્યું છે, પણ એક સ્ત્રીને 5 પતિ હોય તેવું મેં ક્યાંય સાંભળ્યું નથી। હું આપને આવું વરદાન ન આપવા વિનંતી કરું છું। ભગવાન શંકરે કહ્યું, હે કન્યા, મારા વરદાનમાં ફરક નહીં પડે। આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં 5 પતિ અવશ્ય થશે। તે મહામુનિ દુર્વાસાનો આદેશનો અનાદર કર્યો અને પુરુષોત્તમ માસના વ્રતની અવગણના કરી, તેના ફળ રૂપે આ બધું બનવા પામ્યું છે। હવેથી કોઈ પણ કાળે પુરુષોત્તમ માસનું તું અપમાન ન કરીશ। અમે દેવો પણ આ માસનું શ્રદ્ધાપૂર્વક વ્રત પૂજન કરીએ છીએ। આમ કહી ભગવાન શંકર અંતર્ધ્યાન થયા। તાવડી તપેલીની વાર્તા। ચંદન નગરીમાં કાશીનાથ નામે એક બ્રાહ્મણ રહેતો હતો। તેની પત્નીનું નામ અન્નપૂર્ણા હતું। બ્રાહ્મણી બંને સંતોષી જીવ, પ્રભુ પર અડગ શ્રદ્ધા, કદી કોઈનું ખરાબ બોલે નહીં, કદી કોઈનું ખરાબ ઈચ્છે નહીં। સંતાનમાં 4 દીકરી ને 2 દીકરા। વસ્તારી કુટુંબ આખું ઘર ધાર્મિક વૃત્તિનું, વર્ષના બધા વ્રત કરે, શ્રાવણ મહિને ઉપવાસ એકટાણા કરે, વળી અધિક માસ આવે ત્યારે બધા નદીએ નાહવા જાય। એમ કરતાં છોકરીઓ ઉંમરલાયક થઈ અને પરણીને સાસરે ચાલી ગઈ। બ્રાહ્મણીના માથેથી કામ ઉતર્યું નહીં, કારણ કે છોકરા હજુ નાનું હતા। એનો અડધો દિવસ તો રોટલા ઘડવામાં જ જતો। પુરુષોત્તમ માસ આવે ત્યારે બ્રાહ્મણીને રાંધવાની કડાકૂટ જરાય ન ગમતી, કારણ કે પ્રાતઃકાળે નદીએ નાહવા જવું, કાઠાગોળની વાર્તા સાંભળવી, દેવદર્શન કરવા, એમાં અડધો દિવસ વીતી જતો। પછી રસોઈ બનાવવી પડતી
તેથી કથા વાર્તામાં જવાતું નહીં. બ્રાહ્મણી રોજ ભગવાન પુરુષોત્તમને પ્રાર્થના કરતી હતી કે હે અંતર્યામી, મારા માથેથી ચૂલો ઉતાર. રાંધવાની કડાકૂટમાં મારાથી કથા વાર્તામાં જવાતું નથી. રસોઈ મળે એવું કંઈક કર. ભગવાન તો ભાવના ભૂખ્યા છે. ભક્ત જો શુદ્ધ હૃદયે પ્રાર્થના કરે તો ભગવાન અવશ્ય સાંભળે છે. બ્રાહ્મણીની પ્રાર્થના પ્રભુએ સાંભળી. રાતના પાછલા પહોરે બ્રાહ્મણને સપનામાં દર્શન દીધા. સ્નેહથી મસ્તક પર હાથ મૂકીને ભગવાન કહેવા લાગ્યા, હે ભક્ત, તારું આખું કુટુંબ ધર્મપ્રેમી છે. ધર્મ પ્રત્યે તમારી અતૂટ શ્રદ્ધા જોઈ હું પ્રસન્ન થયો છું. તારી પત્ની રાંધવાની કડાકૂટમાં મારું સ્મરણ નથી કરી શકતી, તેથી તેનું અંતર દુભાય છે. માટે હું તમને દેવતાઈ તાવડી તપેલી આપું છું. જે સવારે તમને મળી જશે એ બંને વસ્તુ ઘણી ચમત્કારિક છે. તાવડીમાં તાવેથો હલાવશો તો શાક રોટલા તૈયાર, અને તપેલીમાં કડછી હલાવવાથી મેવા મીઠાઈ મળશે. પણ હે ભક્ત, એક વાત યાદ રાખજે, આ બંને દેવતાઈ ચીજ છે. તેથી જો તેનો દુરુપયોગ થશે તો તેનો દેવતાઈ ગુણ નષ્ટ પામશે. આટલું કહી ભગવાન તો અંતર્ધ્યાન થઈ ગયા. બ્રાહ્મણની આંખ ખુલી ગઈ. એણે પત્નીને જગાડીને બધી વાત કરી. બંને ગળગળા અવાજે પ્રભુનો ઉપકાર માનવા લાગ્યા અને સવાર સુધી પૂર્ણ પુરુષોત્તમ પ્રભુનું સ્મરણ કર્યું. એમ કરતાં સવાર પડ્યું. બ્રાહ્મણી પ્રાતઃ કાર્યથી પરવારીને રસોડામાં ગયા. જોયું તો રૂપાની તાવડીને કંચનની તપેલી પડી છે. બંનેની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. પ્રભુના ગુણ ગાતા ગાતા બંને નદીએ નાવા ગયા. આજે બ્રાહ્મણીના હરખનો પાર ન હતો. રાંધવાની કડાકૂટ મટી ગઈ હતી. એ તો નિરાતે કાંઠાગોરની વાર્તા સાંભળી દેવદર્શન કરી પાછી આવી. લઈને જ્યાં તાવડીમાં તવેથો ફેરવ્યો ત્યાં તો પૂનમના ચાંદ જેવા રોટલા તૈયાર થયા. ઉપર ગરમ ગરમ શાક પડ્યું છે. બ્રાહ્મણીએ હરખાઈને હેમની તપેલીમાં કડછી ફેરવી ત્યાં તો 3 જાતની મીઠાઈ તૈયાર. બ્રાહ્મણીના હરખનો પાર નથી. પુરુષોત્તમ પ્રભુનું વ્રત ફળ્યું હતું. છોકરાને બોલાવી શાક રોટલા જમાડ્યા. પછી મીઠાઈ આપી. છોકરા તો આવું સ્વાદિષ્ટ ભોજન ખાઈને આનંદમાં આવી ગયા. જિંદગીમાં જલ્દી આવું સ્વાદિષ્ટ ભોજન ખાધું ન હતું. વળી આટલું જલ્દી તો કદી ખાવા ન મળતું. મા દેવ દર્શનેથી આવીને રાંધવા બેસતી અને છેક બપોરે ખાવા મળતું. છોકરાઓ બ્રાહ્મણીના હરખનો પાર નથી. પુરુષોત્તમ પ્રભુનું વ્રત ફળ્યું હતું. છોકરાને બોલાવી શાક રોટલા જમાડ્યા. પછી મીઠાઈ આપી. છોકરા તો આવું સ્વાદિષ્ટ ભોજન ખાઈને આનંદમાં આવી ગયા. જિંદગીમાં જલ્દી આવું સ્વાદિષ્ટ ભોજન ખાધું ન હતું. વળી આટલું જલ્દી તો કદી ખાવા ન મળતું. મા દેવ દર્શનેથી આવીને રાંધવા બેસતી અને છેક બપોરે ખાવા મળતું. છોકરાઓ શંકિત થઈને માને પૂછવા લાગ્યા. ત્યારે બ્રાહ્મણીએ એક જ જવાબ આપ્યો, ભગવાન પુરુષોત્તમની કૃપા છે. પછી તો રોજ વહેલા ખાવા મળે. રોજ જાત જાતની મીઠાઈ જમવા મળે. છોકરાને કૌતુક થાય કે મા ચૂલો તો સળગાવતી નથી, તો પછી રસોઈ કઈ રીતે થાય છે. એક દિવસ 2 છોકરાએ છુપાઈને જોયું તો મા તાવડીમાંથી રોટલા કાઢે છે અને તપેલીમાંથી મીઠાઈ કાઢે છે. બસ ખલાસ. છોકરા તો ભોળા ભગવાન. છોકરાએ બીજાને વાત કરી. બીજાએ ત્રીજાને, અને આમ ઉડતી ઉડતી નગરના રાજાએ સાંભળી. રાજાએ રાણીને વાત કરી. ચમત્કારિક તાવડી તપેલીની વાત સાંભળી રાણી વિચારવા લાગી કે આવી વસ્તુ તો મહેલમાં શોભે. રાણીએ તો હઠ પકડી કે આ બંને વસ્તુ મંગાવી આપો તો જ, આ નહીતર ના. રાજાએ પ્રધાનને 100 સોના મહોરો આપી ને બંને વસ્તુ લઈ આવવા કહ્યું. પ્રધાન બ્રાહ્મણને ઘેર ગયો. બંને માગણી કરી ત્યારે બ્રાહ્મણ કહેવા લાગ્યો, રાજા રાણી તો અમારા માલિક, અમે એમના દાસ. માથું માગે તો માથું દઈએ, જીવ માગે તો જીવ દઈએ, પણ ભગવાન પુરુષોત્તમની પ્રસાદી છે એ અમારાથી કોઈને અપાય નહીં. જો આપીએ તો પાપમાં પડીએ. પ્રધાને સોના બદલે 1000 સોના મહોરો આપવાની વાત કરી, પણ બ્રાહ્મણે સ્પષ્ટ જવાબ આપી દીધો કે 1,00,000 સોના મહોર આપો તો એ વાત ન બને. પ્રધાન તો પાછો આવ્યો. રાજાને વાત કરી કે બ્રાહ્મણે એ બંને વસ્તુ આપવાની ના પાડે છે. આવો જવાબ સાંભળી રાજા રોષે ભરાયો. એક મામૂલી ભામટાએ રાજાને ના પાડી. તરત જ 15 સૈનિક મોકલ્યા અને કહ્યું કે બ્રાહ્મણ સીધી રીતે માને તો ઠીક છે, નહીતર એ બંને વસ્તુ આંચકીને લઈ આવો. સિપાહીઓ તો ઉઘાડી તલવારે ગયા બ્રાહ્મણના ઘેર. બ્રાહ્મણી તો ડરી ગયા. સિપાહીઓનો સરદાર ગયો રસોડામાં.
પણ જ્યાં તપેલીને અડ્યો ત્યાં ચોટડું થાત. તપેલી સાથે ચોંટી ગયા અને પગ જમીન સાથે ન હલે કે ન ચાલે. આ જોઈ બીજા સિપાહીઓને પરસેવો વળી ગયો. દોડતા દોડતા આવ્યા રાજા પાસે અને બધી વાત કરી. વાત માન્યામાં આવે એવી ન હતી. તપેલીને તાવડી લેવા જતાં એમને ચોટતું હશે ખરું? રાજા જાતે ખાતરી કરવા બ્રાહ્મણના ઘેર ગયો. અભિમાનથી છાતી ફૂલાવતો જ્યાં તપેલી લેવા ગયો ત્યાં એ ચોટડું કાષ્ટમાંથી કોતર્યો હોય એવો થઈ ગયો. વાયુ વેગે વાત નગરમાં ફેલાઈ ગઈ. લોકોના ટોળે ટોળા આ ચમત્કાર જોવા બ્રાહ્મણના ઘેર આવવા લાગ્યા. જેટલો મોહ એટલી વાતો થવા લાગી. રાણીને આ વાતની ખબર પડતા રાણી પણ ઉઘાડા પગે દોડી આવી. રાજાને અને સેનાપતિને ચોંટી ગયેલા જોઈ રાણી બધી વાત સમજી ગઈ અને બ્રાહ્મણીને બે હાથ જોડીને વિનંતી કરવા લાગી. હે ભક્તો, આ અપરાધ મારો છે. મેં જ આ બે વસ્તુની હઠ કરી હતી, પણ હવે મને ભાન થયું કે પારકી વસ્તુ પર દાનત બગાડાય નહીં. હું અંતઃકરણપૂર્વક તમારી માફી માગું છું. તમે પ્રભુના પ્યારા ભક્ત છો. ગમે તેમ કરીને મારા સ્વામીને છોડાવો. બ્રાહ્મણી તો દયાળુ હતા. તરત જ પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. ત્યારે એક અવાજ સાંભળાયો, હે રાજા, તારે તો પ્રજાપાલક થવું જોઈએ. એના બદલે તું પ્રજાને લૂંટવા તૈયાર થયો. મેં મારા ભક્તોને તેમની ભક્તિનું ફળ આપ્યું. એના પર દાનત બગાડીને તે મારો અપરાધ કર્યો છે. તેથી તને આ સજા મળી છે. પરંતુ તું તારો ગુનો કબૂલે છે, તેથી હું તને આ સજામાંથી મુક્ત થવાનો ઉપાય દેખાડું છું. આ બ્રાહ્મણ દંપતીને તું 1111 સોનામોહર દાન આપ. આ મહિનામાં જે સુવર્ણદાન કરે છે તેના તમામ પાપ નષ્ટ પામે છે અને એ દોષ મુક્ત થાય છે. હે રાજા, એક વાત યાદ રાખજે. જે મારા ભક્તને રંજાડે છે તેના પર મારો કોપ ઉતરે છે. અંતરિક્ષમાંથી આવતો અવાજ સાંભળી બધા સ્તબ્ધ થઈ ગયા. રાજાએ અંતઃકરણપૂર્વક બ્રાહ્મણ દંપતીની માફી માગી અને 1111 સોનામોહર દાનમાં આપવાનો સંકલ્પ કર્યો. રાણીએ તરત જ સોનામોહરો મંગાવી અને બ્રાહ્મણને દાનમાં આપી. ત્યારે રાજા અને સેનાપતિ મુક્ત થયા. સર્વત્ર ભગવાન પુરુષોત્તમનો જય જયકાર થયો. રાજા રાણીએ ત્યાં જ આજીવન પુરુષોત્તમ પ્રભુનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. હે પુરુષોત્તમ પ્રભુ, જેવા તમે શ્રદ્ધાળુ બ્રાહ્મણીને ફળ્યા એવા તમારું વ્રત કરનાર અને વાર્તા સાંભળનાર સર્વને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.